ઇંક લેતા આવજો પછી. છોકરાઓ, ગુજકેટ 26 તારીખના ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન નંબર 2, 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 1 મીટર દૂર છે. હવે જો એને એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા હોય તો કેટલું કાર્ય કરવું પડે? ક્વેશ્ચન નંબર 2, 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમ પહેલાં કેટલા દૂર છે? તો કે પહેલાં એકબીજાથી 1 મીટર દૂર છે. હવે આપણે 0.5 મીટર અંતરે લાવવા છે. કાર્ય કેટલું કરવું પડે? તો કે પહેલી સ્થિતિ છે એમાં સ્થિતિ ઉર્જા 1 અને 2ની થશે કે Q1 Q2 અપોન R. આ R એટલે કયો? તો કે પહેલાં 1 મીટર હતા. પછી 1 2 ડેસ્ક કે Q1 Q2 અપોન R ડેસ્ક. હવે R ડેસ્ક કેટલા? તો કે 0.5 મીટર અંતરે લાવવા છે. તો કરવું પડતું કાર્ય કેટલું થાય? બંનેની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થશે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર U12 ડેસ્ક માઇનસ U12 કે Q1 Q2 1 અપોન R ડેસ્ક માઇનસ 1 અપોન R. કિંમતો છે સાદુરૂપ આપી અને જવાબ લાવવાનો રહેશે. એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેરીમાં છે ક્વેશ્ચન નંબર 2 પછી 3. ક્વેશ્ચન નંબર 3, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ. ક્વેશ્ચન નંબર 3, વિદ્યુત ક્ષેત્ર E એનું રેખા સંકલન. E રેખા એટલે DL અને સંકલન આ કોનું સૂત્ર છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. આ ક્વેશ્ચન ક્વેરીમાં આવે એટલે આપણે શું સમજવાનું રહે? કારણ કે આ બેઝિક સૂત્ર છે. તો V = E ડોટ DL. એકમ તો કે એકમ ઓપ્શન પ્રમાણે જોવા પડે. જુદા જુદા ઘણા બધા એકમો શક્ય હોય. પહેલો એકમ છે ન્યૂટન પર કુલમ. એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો એકમ ન્યૂટન પ્રતિ કુલંબ થાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલંબ અને DL એટલે મીટર. એટલે ન્યૂટન પ્રતિ કુલંબ પહેલો ઓપ્શન શક્ય નથી. બીજો ઓપ્શન છે વોલ્ટ પ્રતિ મીટર, એ શક્ય નથી. ત્રીજો જૂલ પ્રતિ કુલંબ શક્ય છે કે નહીં જોવાનું રહીએ. તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થઈ જશે. તો જૂલ પ્રતિ કુલંબ શક્ય થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. M દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1ની આસપાસ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી વિદ્યુતભાર Q2નો કક્ષીય આવર્તકાળ કેટલો થશે? તો ક્વેશ્ચન નંબર 5માં આપણે કક્ષીય આવર્તકાળ શોધવાનો છે. કક્ષીય આવર્તકાળ માટે ભ્રમણ કોણ કરે છે? Q2. કોની આસપાસ? Q1ની આસપાસ. અહીંયા Q1 અને Q2 છે એની આસપાસ ભ્રમણ કરે છે. અને ત્રિજ્યા છે એ R આપેલી છે. તો આવર્તકાળ આપણે શોધવાનો છે. આવર્તકાળ માટે બેઝિક સમીકરણ એવું થાય કે નિયમિત વર્તુળાકાર ગતિ એના માટે જે બળ લાગે એ કેન્દ્રગામી બળ Fc થાય. અને એ કોના દ્વારા મળી રહે? તો કે વિદ્યુત ભારો વચ્ચેના બળને કારણે. આ થશે mv²/r અને આ થશે કે Q1 Q2/r². હવેનું સાદુરૂપ આમ તો ચેપ્ટર નંબર 8 ધોરણ 11 મુજબ આપણે કરી શકીએ, પણ છતાં અહીંયા હું સાદુરૂપ પૂર્ણ કરું છું. એમ એક આરની ઘાત કેન્સલ. V એટલે અંતર કેટલું? તો કે 2πr જેટલું. એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે પરિઘ જેટલું અંતર કાપે ને સમયગાળો થાય કેપિટલ T. આપણને આવર્તકાળ પૂછ્યો છે એટલે એના મુજબ લખીએ સ્ક્વેર.
ઇઝ ઇક્વલ ટુ કેની બદલે આપણે રકમમાં જોઈએ તો 4πε0 આવી ગયું છે Q1 Q2 અપોન R. ચાલો આમાંથી કેપિટલ ટીને કરતા બનાવવાનો રહેશે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 ઉપર આવીએ. જ્યારે બાહ્ય અવરોધ આરને EMF E અને આંતરિક અવરોધ R ધરાવતા વિદ્યુત કોષ સાથે જોડવામાં આવે તો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9માં EMF E બાહ્ય અવરોધ કેપિટલ R આંતરિક અવરોધ સ્મોલ r આટલી ડિટેલ આપણને આપેલી છે. વિખેરણ પામતો મહત્તમ પાવર કીધો છે. મહત્તમ પાવર ચેપ્ટર 3ના લીથામાં આપણે આ દાખલાનું સોલ્યુશન કરેલું છે. જ્યારે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R થાય ત્યારે પાવર છે એ મહત્તમ થાય. આ એક પ્રમેય છે, સાદુરૂપ છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ V² અપોન R અથવા I² ઇન્ટુ R. વિખેરણ વ્યય પામતો કીધો છે એટલે સ્મોલ e ટોટલ અવરોધ R પ્લસ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. સ્મોલ r અને કેપિટલ R સરખા છે તો ઓપ્શનમાં બધે સ્મોલ r આપેલા છે, આપણે એમાં ફેરવીએ. E સ્મોલ r પ્લસ સ્મોલ r નો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ r એપ્સિલોન સ્ક્વેર અપોન 4r જેટલું થશે. ક્વેશ્ચન નંબર 10 4π એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ચાક માત્રા આપેલી છે. 10માં ચુંબકીય ચાક માત્રા 4π એમ્પિયર મીટર સ્ક્વેર આપેલી છે. હવે એ તારને અર્ધવર્તુળાકાર વાળી દેવામાં આવે છે તો શું થાય? તો કે સુરેખા હોય ત્યારે M1 2L ઇન્ટુ QM આવું થશે. એટલે આના પરથી Q મેગ્નેટિક ધ્રુવનું માન કેટલું થાય? તો કે M1 અપોન 2L. આને આપણે 1 કીધું 4π અપોન 2L 2π/L. હવે અર્ધવર્તુળ વાળું વાર એટલે તારની લંબાઈ 2L હતી ને અર્ધવર્તુળનો પરિઘ થાય πr. એટલે આ રીતે આ વાળવામાં આવ્યું તો R ઇઝ ઇક્વલ ટુ 2L/π. ચાલો આ અંતર કેટલું થશે? તો કે IR અને IR ટોટલ 2R થાય. એટલે હવે નવી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે નવી ડાયપોલ મોમેન્ટ લંબાઈ કેટલી? 2R જેટલી અને QM 2R QM તરીકે શું મળ્યું? 2π/L. સાદુરૂપ આપો 4πr/L. તો 4πr/L જેટલી થવી જોઈએ. હવે અહીંયા ત્રિજ્યાનું શું કરી શકાય? તો કે ત્રિજ્યાની કિંમત આપણે અહીંથી લખી શકાય. તો ત્રિજ્યાની કિંમત શું છે એ અહીંયા લખું. ત્રિજ્યાની કિંમત છે 2L/π. તો π કેન્સલ, L કેન્સલ. આ કેન્સલ કરીએ તો 2 દુ 4 અને 4 દુ 8. સાદુરૂપનો જવાબ થશે 8 એમ્પિયર મીટર સ્ક્વેર. 8 એમ્પિયર મીટર સ્ક્વેર આવે. આન્સરમાં 8π છે ઓપ્શન બીમાં, 8 નથી એટલે ઓપ્શન આવશે ડી. આમાંથી ABC એ કંઈ ન હોવાથી ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. તાંબાના 3 તારના દળોનો ગુણોત્તર અને લંબાઈનો ગુણોત્તર આપેલો છે. તો 11મા ક્વેશ્ચનમાં તાંબાના 3 તાર દળનો ગુણોત્તર છે 5:3:1. M1:M2:M3.
ત્રણેયનો ગુણોત્તર આપેલો છે 5:3:1. M1 M2 M3 5:3:1. લંબાઈનો ગુણોત્તર આપેલો છે 1:3:5. L1 L2 L3 1:3:5. અવરોધનો ગુણોત્તર શોધવાનો છે. એટલે અવરોધને આપણે દળ અને લંબાઈના સ્વરૂપમાં ફેરવીએ તો અવરોધ R ρL/A. ચાલો, લંબાઈ જોઈ છે, ક્ષેત્રફળ નથી જોતું, એટલે લંબાઈ વડે ગુણી લંબાઈ વડે ભાગી નાખું. તો સાદુરૂપ અહીંયા લખું, અંશમાં થશે ρL², છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ આવી જશે. અને ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, તો કદ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં ઘનતા. ρL² દળ M ના છેદમાં ઘનતા. આપણે જોતી હતી બે વસ્તુ આવી ગઈ, એક L જોઈએ છે અને એક M જોઈએ છીએ. R ચાલે છે L²/M. અવરોધનો ગુણોત્તર કીધો છે R1:R2:R3 L1² L2² L3² M3. ગુણોત્તર મૂકી અને સાદુરૂપ પૂર્ણ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 પણ આપણે સોલ્વ કરી લીધેલો છે, રિપીટ છે. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ત્રિકોણ આકાર આપેલો છે. આકૃતિને ખાલી ધ્યાનથી જુઓ. હું આખી આકૃતિ દોરવાને બદલે એનો થોડોક ભાગ દોરું છું. 1 2 3 અને 4. જો ઉપરનો ભાગ દોર્યો, અવરોધ R1 R2 R3 અને R4 વિસ્ટન બ્રિજ થઈ ગયો, અને એની વચ્ચે અવરોધ છે. બધાની કિંમત 3 3 3 3 3 છે. અહીંયા આવે જે છેલ્લો અવરોધ છે એ આ મુજબ થશે. હવે એ ખ્યાલ આવી ગયો કે ઉપરનો વિભાગ છે એ શું થયું, તો કે ઉપરનો વિભાગ છે એ વિસ્ટન બ્રિજ થયું, અને વિસ્ટન બ્રિજ છે એ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં હોય એટલે એની વચ્ચેનો જે અવરોધ હોય એની કોઈ પણ પ્રકારની અસરકારકતા હોય નહીં. ન હોય એટલે બાકીના વિભાગને આપણે દોરીએ તો અહીંયા 3 અને 3, ઉપર 3 અને 3, પછી એની નીચે 3 અને 3, અને આ 3. 3 અને 3 શ્રેણીમાં એટલે 6, આ 3 અને 3 શ્રેણીમાં 6, અને આ 3 એકલો. પરિણામી અવરોધ 1/R 1/6 + 1/6 + 1/3, એટલે આ ટોટલ થશે 4/6. તો પરિણામી અવરોધ 6/4 1.5 ઓહમ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 પછી છે 13. કેપિટલ M જેટલી ચુંબકીય ચાક માત્રા અને 2L જેટલી લંબાઈ ધરાવતા નાના ગજીય ચુંબકના અક્ષ પર. ક્વેશ્ચન નંબર 13. આ ગજીય ચુંબક, ગજીય ચુંબક માટે M છે એ ચાક માત્રા કીધી છે, એની ટોટલ લંબાઈ છે એ 2L લેવાની છે, 2L જેટલી લંબાઈ. ગજીય ચુંબકના અક્ષ પર કેન્દ્રથી Z અંતરે, આ ગજીય ચુંબક એની અક્ષ પર, આ એનું કેન્દ્ર, કેન્દ્રથી Z અંતરે મૂળ લંબાઈ આપેલી છે 2L. એમાંય Z વેરી વેરી ગ્રેટર દેન L કીધા છે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? ટેક્સ્ટબુકનું બેઠે બેઠું સમીકરણ છે. ચુંબકીય ક્ષેત્ર માટે સમીકરણની વાત કરીએ તો સમીકરણ વિદ્યુત ડાયપોલ પરથી પણ લખી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુત હોય તો વિદ્યુતનું સૂત્ર થાય છે E
ઇઝ ઇક્વલ ટુ કે પી ઝેડ ઝેડ સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેરનો સ્ક્વેર, અને આનું સાદુરૂપ થાય છે 2kp અપોન ઝેડ ક્યુબ. અહીંયા ચુંબક છે તો ચુંબક માટે 2m નામ, અચળાંક કે છે એની બદલે ચુંબક માટે આપણે મૂકીએ છીએ μ0 અપોન 4π. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p છે એને બદલે સ્મોલ m અપોન ઝેડ ક્યુબ. હવે સમીકરણ થશે 2μ0 અપોન 4π m અપોન ઝેડ ક્યુબ, ઓપ્શન નંબર બી. ચાલો એના પછી છે ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16માં આપેલું છે 31.4 સેન્ટીમીટર લંબાઈ. ક્વેશ્ચન નંબર 16ની વાત કરીએ. લંબાઈ 31.4 સેન્ટીમીટરની લંબાઈ, 10⁻³ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. ધરાવતા 10⁻³ આટાવાળા n ઇઝ ઇક્વલ ટુ 10⁻3. એલનું સમીકરણ છે μ0 n² a અપોન સ્મોલ એલ. μ0 અચળાંક n તરીકે 10⁻³ એની કિંમત અને એલની કિંમત આ મૂકો, જે આન્સર આવે. કદાચ મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અહીંયા જે આન્સર 4 મિલી હેનરી આવે છે એ ઓપ્શન પ્રમાણે એક પણ આવતો નથી, પણ ગણતરી કરી અને ફાઇનલ ચેક કરી લેવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 પછી છે ક્વેશ્ચન નંબર 18. ઉલટ સુલટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 એમ્પિયર છે. 18માં IM મેક્સિમમ છે એ 5 એમ્પિયર છે અને તેની આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. આવૃત્તિ 60 હર્ટ્ઝ આપેલી છે. તો તેનું RMS મૂલ્ય અને 0 થી શરૂ કરી મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો. ચાલો RMS મૂલ્ય ટેક્સ્ટબુકનો રિપીટ ક્વેશ્ચન છે. VRMS પ્રવાહનું RMS મૂલ્ય કીધું છે એટલે IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 ઇઝ ઇક્વલ ટુ 5/√2. પછી કીધું છે મહત્તમ થવાનો સમય. તો એક તરંગ આવું હોય, આ મહત્તમ કિંમત છે અને આ 0 કિંમત છે. ટોટલ સમય એક તરંગ પૂર્ણ થવા માટેનો t હોય તો આપણે જે સમય શોધવાનો છે એ T/4 શોધવાનો છે. આવૃત્તિ આપણને 60 હર્ટ્ઝ આપેલી છે, તો 60 હર્ટ્ઝ પરથી આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. ચાલો તો t ઇઝ ઇક્વલ ટુ T/4. આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ 1/v 1/4 1/60. જે જવાબ આવે એ સેકન્ડ મિલીસેકન્ડ જરૂરિયાત પ્રમાણે એમાં નાનું કરવાનું રહેશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છે 19. બી ચુંબકીય પ્રેરણ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગજિયા ચુંબકને સ્થિર સંતુલનમાં રહે તેમ મૂકેલ છે અને 180 ડિગ્રીએ ભ્રમણ કરાવવું છે. પ્રારંભિક છે એ 0 છે અને હવે 180 ડિગ્રી એને ભ્રમણ કરાવવું છે. તો એને કેટલું કાર્ય કરવું પડે? જ્યાં કેપિટલ M ચાક માત્ર આપેલી છે તો કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ -MB cos θ2 માઇનસ cos θ1. તો ડેલ્ટા U આ મુજબ થશે. θ2 અને θ1 ની કિંમત મૂકીએ માઇનસ કેપિટલ M આપેલો છે ચાક માત્રા માટે. θ2 180 cos 180 -1 અને cos 0 +1. ટોટલ કાર્ય કરવું પડશે 2MB જેટલું કાર્ય આ ડાયપોલને આપણે 180 ડિગ્રી કોણે ફેરવવા માટે કરવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે અને લઘુત્તમ વિચલન કોણ dm વડે દર્શાવાય, ડેલ્ટા m વડે દર્શાવાય એ જેટલો છે.
તો પ્રિઝમ કોણ કેટલો હશે, એટલે કે એ સરખા હોય તો એ જ આપણે શોધવાના છે. સમીકરણ શું થાય તો કે મૂળ સમીકરણ છે n2/n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ dm/2 સાઇન a/2. ચાલો આના તરીકે 1.5/1 સાઇન. જો ડીએમની બદલે એ મૂકી શકાય, આપણને રકમમાં જ આ સંબંધ આપેલો છે. a પ્લસ a 2a ભાગ્યા 2 એટલે સાઇન a અને સાઇન a/2. વિસ્તરણ કરીએ, સાઇન એને અડધા ખૂણામાં ફેરવીએ તો 2 સાઇન a/2 કોસ a/2 ના છેદમાં સાઇન a/2. તો આ કેસમાં સાઇન a/2 અને સાઇન a/2 કેન્સલ. શું થશે સાદુરૂપ તો કે આ કોસ a/2 એમનેમ રાખીએ અને 2 ને અહીંયા છેદમાં લઈ આવે 1.5/2. 1.5/2 એટલે 3/4 0.75 ઇઝ ઇક્વલ ટુ કોસ a/2 થાય. સાદુરૂપ આપી અને એ સુધી પહોંચવાનું રહે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 23. એક પારદર્શક પ્લાસ્ટિક બેગમાં હવા ભરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 23. હવા તરીકે વક્રી ભવનાંક થઈ જાય 1 અને આવું કરતાં તે અંતર્ગોળ લેન્સ બને છે. આવું કરીએ એટલે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પણ હવે એને પાણીમાં ડૂબાડી દઈ. બહાર છે એ પાણી છે એટલે પાણીનો વક્રી ભવનાંક છે એ આપણે 1.33 લઈ શકીએ. નથી આપેલો પણ આપણા જવાબ માટે કામ આવશે અને યાદ જ હોય. તો હવે પરિણામ શું મળશે તો કે આ n1 થઈ જશે અને આ n2 થઈ જશે. 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1. 1/r1 માઇનસ 1/r2. ચાલો n2 કેટલા 1 માઇનસ 1.33 અપોન 1.33. આ પહેલી સપાટી છે અને આ બીજી છે. પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા ડાબી બાજુ એટલે ઋણ નિશાની, બીજીની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ એટલે ધન નિશાની. આ થશે 0.33 ના છેદમાં 1.33 માઇનસ 2/r એટલે આ થયું 0.66 1.33 r. કહેવાનો અર્થ આ કેન્દ્ર લંબાઈ ધન મળી અને કેન્દ્ર લંબાઈ ધન મળે એટલે લેન્સ કયો થયો બહિર્ગોળ લેન્સ થયો. બહિર્ગોળ એટલે આપણે એને અભિસારી લેન્સ તરીકે પણ લઈ શકીએ. ચાલો એના પછી છે ક્વેશ્ચન નંબર 24. ટેબલ ઉપરની સહીના ડાઘ એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે છે અને એના પર 3 સેન્ટીમીટર જાડાઈનો ટુકડો મૂકતા ફોકસ કરવા માટે કેટલું માઇક્રોસ્કોપ ખસેડવું પડે. ક્વેશ્ચન નંબર 24. અહીંયા ઓરિજિનલ વસ્તુ ઓ પડેલી છે અને આઈ જેટલું ઉંચકાશે એટલે જે મૂળ જે સ્થિતિ હતી એ ઊંડાઈ h અને ત્યારબાદ h ડેસ્ક. તો કેટલી ઊંચી જશે? બેઝિક સૂત્ર h/h ડેસ્ક. મોટાની સામે મોટો વક્રી ભવનાંક, નાનાની સામે નાનો વક્રી ભવનાંક. h ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ h. કિંમત જ સીધો લખીએ. h તરીકે કેટલા આપેલા છે? 3 સેન્ટીમીટર છે. પાતળું માધ્યમ 1 અને ઘટ માધ્યમ તરીકે વક્રી ભવનાંક આપેલો છે 1.5 એટલે 2 સેન્ટીમીટર થયું. ફેરફાર કેટલો આવ્યો ટોટલ? તો કે ફેરફાર પહેલાં 3 સેન્ટીમીટર હતું ને હવે 2 છે એટલે ફેરફાર આવ્યો 1 સેન્ટીમીટરનો. ક્યાં આવ્યો? તો કે ઉપર ગઈ વસ્તુ. તો માઇક્રોસ્કોપને 1 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે અને એ પણ ક્યાં? ઉપર તરફ ખસેડીએ તો પ્રોપર આપણને પ્રતિબિંબ આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24 પછી ક્વેશ્ચન નંબર 26. નીચે આપેલી 2 રચનાઓની ગોઠવણી છે. એમાં આપણે એમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર કહેવાનો છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર કહેવા માટે વ્યક્તિગત લેન્સની કેન્દ્ર લંબાઈઓ શોધી લઈએ. એક વખત લેન્સ આ મુજબ ગોઠવાયેલો છે.
આ મુજબ ગોઠવાયેલો હોય તો આને હું ટેમ્પરરી એફ ડેશ કહી દઉં, n2 માઇનસ n1 ઓન n1, 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. થોડુંક હું ટૂંકાવું છું, સમાઈ શકે એટલા માટે. ચાલો, આ પહેલી સપાટી, આ બીજી. પહેલી સપાટી સમતલ છે એટલે ઇન્ફાઇનાઇટ થશે, ને બીજી સપાટી ડાબી બાજુ છે એટલે r1 ની બદલે ઇન્ફાઇનાઇટ અને r2 ની બદલે ઋણ નિશાની. તો 1 અપોન એફ ડેશનું સાદુરૂપ થશે n2 માઇનસ n1 અપોન n1. આ 0 માઇનસ માઇનસ પ્લસ 1 અપોન r, કારણ કે બે સાઈડની વક્રતા ત્રિજ્યાઓ સરખી છે. બીજું તો કે એક સંયોજનમાં લેન્સ આ મુજબનો ગોઠવવામાં આવે છે. આ મુજબનો ગોઠવવામાં આવે છે અને હું 1 અપોન એફ ડબલ ડેશ કહી દઉં, n2 માઇનસ n1 અપોન n1. સીધું સાદુરૂપ લખું 1. હાલો, આ પ્રથમ સપાટી વક્રતા ત્રિજ્યા જમણી બાજુ આવશે એટલે પ્લસ r માઇનસ 1 અપોન. આ બીજી સપાટી સમતલ છે ઇન્ફાઇનાઇટ, n2 માઇનસ n1 અપોન n1 ઇન્ટુ 1 અપોન r. બે હરખું જ થયું ને. હવે બેયનું સંયોજન ગમે તે રીતે સંયોજન કરો, બે થાશે તો 1 અપોન એફ ડેશ પ્લસ 1 અપોન એફ ડબલ ડેશ. બે હરખા જ છે એટલે દરેક સંયોજનની કિંમત સરખી જ મળવાની, એટલે ગુણોત્તર થશે 1:1:1. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. એક ફોટો સંવેદી સપાટીનું વર્ક ફંક્શન કાર્ય વિધેય ફાઈ છે. ક્વેશ્ચન નંબર 30માં વર્ક ફંક્શન ફાઈ 0 ની બદલે સંજ્ઞા આપેલી છે ફાઈ. આગળ હવે તો કે જ્યારે 3 ઉર્જાવાળો ફોટોન આપાત થાય ત્યારે વેગ આપેલો છે, એટલે આપાત ઉર્જા φ1 ઇઝ ઇક્વલ ટુ 3 ત્યારે 1 6 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આપેલા છે. હવે ઇલેક્ટ્રોન તેમાંથી બહાર આવ્યો. જો ઉર્જા 9 કરવામાં આવે તો મહત્તમ ઉર્જા કેટલી મળે? એટલે φ2 9 હોય તો આપણને પૂછી છે મહત્તમ ઉર્જા. પ્રશ્નમાં મહત્તમ ઉર્જા લખી છે પણ જવાબમાં ઝડપ જ છે, એટલે આપણે ઝડપ જ શોધવાની છે. તો બેઝિક સૂત્ર થાય ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ φ માઇનસ φ0, અર્થાત v ચલે છે √φ માઇનસ φ0. સાદુરૂપ આપીએ તો v1 અપોન v2. ચાલો, પેલા કેસમાં ઉર્જા કેટલી હતી? તો કે પેલા કેસમાં 3 φ0 કેટલા આપ્યા છે? 5. બીજા કેસમાં ઉર્જા કેટલી? 9 φ0 કેટલા આપ્યા છે? 5. આ બાકી રહેશે સાદુરૂપના અંતે 2/8, 1/4, વર્ગમૂળની બહાર નીકળશે 2, એટલે v2 છે એ 2v1 આવશે, અર્થાત એનાથી બમણી ઝડપ આપણને મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31. એક નમૂનાની રેડિયો એક્ટિવિટી T1 સમયે I1 અને T2 સમયે I2 છે અને અર્ધાયુ તો 1/2 આપેલા છે. તો T2 માઇનસ T1 સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ચાલો, રેડિયો એક્ટિવિટી માટે સમીકરણ છે રેડિયો એક્ટિવિટી I ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n. આ બેઝિક સમીકરણ છે. તો એના પરથી વાત કરીએ તો I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n1 અને I2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n2. આપણે તફાવત જોઈએ છે, એટલે n1 ને હું કરતા બનાવું તો માત્ર મૂલ્યની દ્રષ્ટિએ I1 અપોન લેમ્બડા અને અહીંયા n2 ઇઝ ઇક્વલ ટુ I2 અપોન લેમ્બડા. તો કેટલા વિભંજન પામ્યા હોય? તો કે n1 માઇનસ n2 જેટલા, એટલે કે I1 માઇનસ I2 અપોન લેમ્બડા. આન્સર આપ્યો છે એ લેમ્બડાની બદલે અર્ધાયુના સ્વરૂપમાં છે. અર્ધાયુ તો 1/2 છે, તો અર્ધાયુ મુજબ લેમ્બડા સાથેનો સંબંધ જોઈએ તો અર્ધ આયુ તો 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 લેમ્બડા. તો 0.693 લેમ્બડા છે એ મુજબ ડેલ્ટા n I1 માઇનસ I2
1/λ ને કરતાં બનાવીએ તો કેટલા બાકી રહેશે? તો કે બાકી રહેશે તો 1/0.693. 0.693 એક પણ ઓપ્શનમાં લીધેલા નથી, અવગણેલા છે, એટલે આપણો આન્સર છે એ 0.693 સિવાયનો, એટલે કે ઓપ્શન નંબર ડી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36. લેમડા તરંગ લંબાઈના સિગ્નલનું ક્ષમતાપૂર્વક પ્રસરણ કરવા માટે એન્ટેનાની તરંગ લંબાઈ. ક્વેશ્ચન નંબર 36 છે એ પ્રેક્ટિકલ છે, જેને આપણે યાદ જ રાખવાની છે કે ક્ષમતાપૂર્વક વિસ્તરણ કરવા માટે એન્ટેનાની ઊંચાઈ છે એ તરંગ લંબાઈ કરતાં ચોથા ભાગની હોવી જોઈએ, તો જ સારી રીતે તરંગનું પ્રસરણ શક્ય બને. તો ગુજકેટની ક્વેરી અહીંયા પૂરી થઈ. થેન્ક યુ.